હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ખેલ મહાકુંભ 2024-25 માટે શાળાનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, ટીમનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને વ્યક્તિગત રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો પીસીની અંદર એક ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અથવા તો કોઈ બીજું કોઈ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે, જેમાં તમારે સર્ચ બારમાં લખવાનું રહેશે ખેલ મહાકુંભ. ખેલ મહાકુંભ એવું લખશો એટલે અહીંયા ઓફિશિયલી જે વેબસાઇટ છે khelmahakુંભ.gujarat.government.in તે તમને જોવા મળશે અને તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે જે ખેલ મહાકુંભની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે, પોર્ટલ છે એ તમને જોવા મળશે. અહીંયા બધી સૂચનાઓ તમારે બધી જોઈ લેવાની રહેશે. આપણે ઉપરના મેન્યુની વાત કરીએ. હોમ છે, પરિચય છે અને રમતો છે. અને અહીંયા ખેલ મહાકુંભ લોગિન અને રજિસ્ટર પર અહીંયા ક્લિક કરીશું એટલે આ રીતે બીજું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો અહીંયામાં પહેલું છે લોગિન છે, બીજું છે નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન છે, ત્રીજું છે જૂના ખેલ મહાકુંભ આઈડીથી વ્યક્તિગત રજિસ્ટ્રેશન છે, નવું ટીમ રજિસ્ટ્રેશન છે અને જૂના ખેલ મહાકુંભ આઈડીથી ટીમ રજિસ્ટ્રેશન છે. હાલ આપણે કોઈ રજિસ્ટ્રેશન કરેલ નથી, તો કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું તેની સમજ આપણે મેળવીએ. જેમ કે અહીંયા શાળા કોલેજના રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ, તો આપણે જો પહેલી વાર તમે કરતા હોય શાળા અથવા કોલેજનું, તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા લખેલું હશે કે ભાઈ શાળા કોલેજના રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ, અને અહીંયા નીચે અમુક સૂચનાઓ છે રજિસ્ટ્રેશન માટેની સૂચના, જેમ કે અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 સ્પર્ધા માટે શાળા મારફત રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. મતલબ કે અંડર 9, અંડર 11, અંડર 14, અંડર 17 જે સ્પર્ધાઓ છે એના માટે શાળા મારફત રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. બીજું છે કે બીજી રમતમાં ભાગ લેવા કે રજિસ્ટ્રેશન કરતી વખતે પ્રથમ વખત તમારે રમતના એક આઈડી કરેલ રજિસ્ટ્રેશન આઈડીથી જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, અન્યથા બીજી રમતનું રજિસ્ટ્રેશન માન્ય ગણાશે નહીં. તો અહીંયા માહિતી આપણે પહેલાં ભરી લઈએ. સૌપ્રથમ છે રજિસ્ટ્રેશનનો પ્રકાર. તો આપણે શાળા છે કે કોલેજ એ સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારી શાળાનો જે ડાયસ કોડ છે એ અહીંયા દાખલ કરી દેવાનો છે. દાખલ કરશો એટલે અહીંયા ગુજરાત ને CBSE એમ 3 ઓપ્શન હશે, અથવા તો અન્ય પ્રકાર હોય તો અન્ય, અને ગુજરાત બોર્ડ હોય તો ગુજરાત બોર્ડ. પછી તમારી શાળાનું નામ અંગ્રેજી કેપિટલમાં લખવાનું રહેશે. ત્યારબાદ ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે, અંગ્રેજીમાં લખશો. પછી પ્રિન્સિપાલનું નામ છે એ ફરજિયાત અહીંયા જે પણ ફૂંદડી પાડી છે રેડ કલરની એમાં ફરજિયાત તમારે લખવું પડશે. જેમ કે પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર એ તમારે એડ કરવાનો રહેશે. બીજું છે તે તમારા જે વ્યાયામના જે શિક્ષક છે PT એમનું નામ અહીંયા તમારે ફરજિયાત લખવાનું છે. પછી વ્યાયામ શિક્ષકનો જે મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા લખવાનો રહેશે. પછી તમારી શાળાનું અથવા તો પોતાનું કે અથવા તો આચાર્યનું ઈમેલ એડ્રેસ અહીંયા નાખવાનું રહેશે. અથવા નીચે બીજું ઓપ્શન છે સરનામું અને સંપર્ક વિગતો. એમાં પહેલું છે તમારો જે જિલ્લો જે લાગુ પડતો હોય એ સિલેક્ટ કરીને જે તાલુકો લાગુ પડતો હોય અહીંયા ખુલશે, અને તમારી જે વોર્ડ છે એ તમને જોવા મળશે. પછી શાળા કોલેજનું જે સરનામું છે તે લખવાનું રહેશે, પિનકોડ લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારે જે લોગિનમાં જે પાસવર્ડ રાખવાનો છે એ પાસવર્ડ તમારે અહીંયા રાખી દેવાનો રહેશે. પાસવર્ડની જે પુષ્ટિ એટલે મતલબ કે અહીંયા જે પાસવર્ડ નાખ્યો છે એ અહીંયા સેમ ટુ સેમ તમારે નાખવાનો છે. ઓછામાં ઓછું 6 અથવા તો 8 અંકનો રાખવાનો રહેશે. પછી અહીંયા કેપ્ચા કોડ આપ્યો છે એ અહીંયા તમને જોવાય છે, તો એ કેપ્ચા કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે, અને અહીંયા જે બોક્સ છે એને હું સ્વીકારું છું એવો ટિક કરવાનો રહેશે. અને નીચે લખ્યું છે કે શાળા કોલેજના લોગિન આઈડી અને પાસવર્ડની માહિતી તમે ઉપર આપેલ ઈમેલમાં પ્રાપ્ત થશે. મતલબ કે અહીંયા તમે જે ઈમેલ આઈડી આપ્યો હશે એ ઈમેલ પર તમને તમારી શાળા અને કોલેજનું જે લોગિન આઈડી અને પાસવર્ડ છે KMK આઈડી સાથે તમને મેલમાં પ્રાપ્ત
થશે, તમારા મોબાઈલ નંબર પર મળશે નહીં, પણ ઈમેલ પર મળશે. અને એ બધું લખાઈ ગયા બાદ તમારે અહીંયા નીચે ઓપ્શન છે રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશન કરશો એટલે તમારા મેલ આઈડી પર આઈડી અને પાસવર્ડનો મેલ આવી જશે. મેલ આવ્યા બાદ તમારે લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ તમને જોવા મળશે. જેમ કે અહીંયા તમારી શાળાનું નામ તમને જોવા મળશે. અને આ રીતે નવું ટીમ રજિસ્ટ્રેશન, નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન, ટીમ યાદી, વ્યક્તિગત યાદી, એ રીતે તમારો જે ઓલ્ડ ડેટા છે એ પણ અહીંયા તમને કદાચ જોવા મળશે. અને KMKની જે ટીમ આઈડી છે ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત ઓલ્ડ ડેટા, એટલે જૂનો જે ડેટા હોય ગઈ સાલ કર્યો હોય એ તમને જોવા મળશે. અને ગઈ સાલ જે તમે ટીમ બનાવી એનો ઓલ્ડ ડેટા હોય તો અહીંયા જોવાશે. ઘણા મિત્રોને નથી જોવાતો, ઘણા બધા મિત્રોને જોવાય છે. સૌપ્રથમ આપણે નવું ટીમ રજિસ્ટ્રેશનની વાત કરી લઈએ. તો નવું ટીમ રજિસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે રજિસ્ટ્રેશન માટેની જે સૂચનાઓ છે આપણે આગળ વાંચી છે. પછી અહીંયા ટીમ આઈડીમાં તમારે કશું લખવાનું નથી, તમારે તમારી ટીમનું નામ લખવાનું છે. જેમ કે ખો-ખો છે, કબડ્ડી છે, જે પણ તમે ટીમ બનાવતા હોય જેમાં પુરુષ છે, સ્ત્રી છે એ સિલેક્ટ કરવાનું. પછી વય જૂથ જોઈ લેવાનું છે કે અંડર 14 રાખવી છે કે અંડર 17 રાખવી છે. પછી તમારે અહીંયા બધી રમતોના નામ છે, એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, ફૂટબોલ, એ બધા તમારે રાખી દેવાના રહેશે. પછી પેટા રમત અહીંયા તમને જોવા મળશે. પછી અહીંયા ખેલાડીની રમત, ખેલાડીની જે સંખ્યા છે એ તમને જોવા મળશે. અને અહીંયા તમારો જે જિલ્લો છે એ જોવા મળશે. પછી તમારો તાલુકો જોવા મળશે, કે તમારે ગામનું નામ જોવા મળશે. અને અહીંયા કેપ્ચા નાખવાના રહેશે. કેપ્ચા નાખીને તમારે અહીંયા હું સ્વીકારું છું જ્યાં કરશો એટલે તમારી ટીમ બની જશે. ટીમ બનશે એટલે અહીંયા આ રીતે ટીમ કઈ રીતે બને છે એ જોઈ લઈએ. ટીમ બનશે એટલે આ રીતે તમને ટીમ જોવા મળશે. ટીમ જોશો એટલે આ રીતે ટીમનું નામ હશે અને તેના ખેલાડીઓના નામ સાથે તમને અહીંયા જોવા મળશે. પછી ફરી આપણે ડેશબોર્ડ પર જતા રહીશું. ડેશબોર્ડ પર જયા પછી આપણે નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે જોઈએ. તો નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે તમારે સૂચનાઓ સેમ આપી છે. KMK આઈડીમાંથી પણ તમે એનો ડેટા મેળવી શકો છો. જો જૂનો KMK આઈડી એની બનેલી હોય તો તેમાં તમે શોધો એટલે એનું નામ ને બધું ડિટેલ અહીંયા આવી શકે. પહેલાં તમારે એનું નામ લખવાનું છે, પિતાનું નામ, અટક લખવાની છે, વય જૂથ પસંદ કરવાનું છે, પછી સ્ત્રી અથવા તો પુરુષ, અને તેની જન્મ તારીખ, રમતગમતનું નામ છે, પેટા રમતનું નામ છે. પછી એક રમત સિલેક્ટ થઈ ગયા બાદ તમે જો બીજી કરવા ઈચ્છતા હોય તો અહીંયા બીજી પણ એડ થઈ શકે. એટલે એક વ્યક્તિ બે કે તેથી વધુ રમતમાં ભાગ લઈ શકે. મોબાઈલ નંબર, ઈમેલ ફરજિયાત છે. પછી એનો વજન છે, વેઇટ છે, ઊંચાઈ છે, જિલ્લો છે, તાલુકો છે, ગામ છે, જાતિ એની પસંદ કરવાની રહેશે. પછી ત્યારબાદ એની વાલીની વિગત લખવાની રહેશે. પ્રથમ નામ, એનું અટક છે, મોબાઈલ નંબર છે. પછી અન્ય કોચનું જે કોચ હોય એનું નામ, એનું મોબાઈલ નંબર, એનું સરનામું, અને કેપ્ચા મારીને તમારે અહીંયા હું સ્વીકારું છું એવું કરીને એ નીચે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વ્યક્તિગત રજિસ્ટ્રેશન છે એ જોવા મળશે. તો વ્યક્તિગત રજિસ્ટ્રેશન કઈ રીતે જોવાશે? તો આ રીતે અહીંયા એક લિસ્ટ આવશે, જોવાશે તમને. એમાં એનું નામ હશે, ઈમેલ હશે, મોબાઈલ નંબર અને કઈ ક્રિયા છે એ તમે અહીંયા નિશાન પર જોઈ શકો છો. એની બધી માહિતી તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે તમે નવું રજિસ્ટ્રેશન, ટીમનું વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરીને અહીંયા તમે ટીમની યાદી જોઈ શકો છો અને અહીંયા વ્યક્તિગત યાદી જોઈ શકો છો. તો આ રીતે તમે સંપૂર્ણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આ રીતે કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.